નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે જ્ઞાન યાત્રા. તો આ રાજ્ય સરકાર દ્વારા ગત રોજ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોના આજે આંદોલનો થઈ રહ્યા છે પગાર વધારા સહિતના. તેમાંની એક જે માંગણી છે, એટલે કે જે 20 મુદ્દાની માંગ સાથે જે આંગણવાડી કર્મચારીઓ આંદોલનો કરી રહ્યા છે, તેમાંની એક માંગણી રાજ્ય સરકારના મુખ્યમંત્રી દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. વાત કરીશું આ રાજ્ય સરકારની આજના વિડીયોમાં, કે જ્યાં આંગણવાડી કાર્યકરોને જે આંગણવાડી સુપરવાઇઝરના જે પદ ખાલી પડે છે દર વર્ષે મહિલા અને બાળ વિકાસ વિભાગમાં રાજ્ય સરકારમાં, તેમાં 50% જગ્યાઓ આંગણવાડી કાર્યકરોને બઢતી દ્વારા આપવામાં આવશે તેવી જાહેરાત જે છે તે ઐતિહાસિક જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરી દેવામાં આવી છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના આંગણવાડી કાર્યકરોને 50% આંગણવાડી સુપરવાઇઝર પદો પર બઢતીની ભરવાની જગ્યાઓ ભરવાને લઈ ઐતિહાસિક જે છે તે નિર્ણય લેવામાં આવ્યો છે. તેને લઈ આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો 50% આંગણવાડી કાર્યકરોને દર વર્ષે ખાલી પડતી આંગણવાડી સુપરવાઇઝર પદ પર બઢતી આપવામાં આવશે તેવી જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ગત રોજ કરવામાં આવી છે. આ વાત કરીશું હરિયાણાની, જ્યાં મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ મહિલા અને બાળ વિકાસ વિભાગની જાહેરાતો અંગે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ બેઠકમાં આંગણવાડી કાર્યકરો અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રુતિ ચૌધરી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે દર વર્ષે 10 વર્ષનો સેવા અનુભવ સુપરવાઇઝર પદ માટે યોગ્યતા માપદંડો પૂર્ણ કરતી આંગણવાડી કાર્યકરોને સુપરવાઇઝર પદ પર બઢતી આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે હવે 50% સુપરવાઇઝરોની નિમણૂક આંગણવાડી કાર્યકરોમાંથી કરવામાં આવશે અને બાકીના 50%ની નિમણૂક રાજ્યના શિક્ષિત જે મહિલા ઉમેદવારો છે તેમની ડાયરેક્ટ એટલે કે નિમણૂક સીધી ભરતી દ્વારા કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં કુપોષણગ્રસ્ત બાળકોને કુપોષણ દૂર કરવામાં મદદ કરવા માટે વધારાના ભંડોળ પૂરું પાડવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ અંગે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. આવા બાળકોને બાફેલા ચણા, ચૂરમા અને કિન્નો આપવાની જોગવાઈ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે સરકારના અર્થપૂર્ણ પ્રયાસોને કારણે ગયા વર્ષે ઓળખાયેલા 80,000 કરતાં વધારે કુપોષિત બાળકોમાંથી 54,000 બાળકો કુપોષણમાંથી મુક્ત થયા છે. રાજ્યમાં હાલમાં ફક્ત 26,000 બાળકો જે છે જે કુપોષણથી ગ્રસ્ત છે. તેમને કુપોષણમાંથી મુક્ત કરવા માટે પણ ટૂંક સમયમાં કામ શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ જણાવ્યું હતું કે 2000 આંગણવાડી કેન્દ્રોને સક્ષમ આંગણવાડી કેન્દ્રોમાં રૂપાંતરિત કરવાની જાહેરાત અનુસાર 2807 આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. વધુમાં સક્ષમ આંગણવાડી હેઠળ વસ્તુઓની ખરીદી ચાલુ છે. આ પ્રોજેક્ટ પર આશરે 20 કરોડનો ખર્ચ થઈ રહ્યો છે. તેવી જ રીતે બાળકો માટે સારી સુવિધાઓ પૂરી પાડવા માટે આશરે ₹81 કરોડના ખર્ચે 2000 આંગણવાડી કેન્દ્રોને પ્લેવેલ સ્કૂલમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. જેમણે કહ્યું કે સરકારની યોજના મુજબ રાજ્યના દરેક જિલ્લામાં મહિલા કાર્યકારી ક્ષેત્રો બનાવવામાં આવશે અને જેથી કામ કરતી મહિલાઓને સુરક્ષિત સ્થાન મળી શકે. સોનીપત, રેવાડી, ફરીદાબાદ, ગુરુગ્રામ અને ચરખી દાદરીમાં આશરે 43 કરોડ રૂપિયાના ખર્ચે 6 મહિલા કાર્યકારી છાત્રાલય બનાવવામાં આવી રહ્યા છે. તેમણે આ પાણીપતમાં મહિલા કાર્યકારી છાત્ર બનાવવાનું કામ ઝડપથી બનાવવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત ચરખી દાદરીમાં ₹12 કરોડ 53 લાખના ખર્ચે આ બાલ ભવન અને ડે કેર સેન્ટર, ઓપન સેન્ટર હોમ બનાવવામાં આવી રહ્યા છે. આનું પણ 80% કામ પૂર્ણ થઈ ગયું છે. બાકીનું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી નાયબસિંહ સૈનીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત મહિલાઓને આશ્રય, કાનૂની સહાય, તબીબી સહાય, કાઉન્સેલિંગ અને પોલીસ સહાય પૂરી પાડવા માટે દરેક જિલ્લામાં વન સ્ટોપ સેન્ટર
સખી સેન્ટર કાર્યરત છે. આ સેન્ટરો 20 દિવસ માટે મહિલાઓને આશ્રય પૂરો પાડે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ સેન્ટરોમાં અત્યાર સુધીમાં 57,615થી વધુ મહિલાઓને સહાય પૂરી પાડવામાં આવી છે. આમ ઉત્તર પ્રદેશની જે કહી શકાય નાયબ સિંહ સૈની સરકાર દ્વારા, હરિયાણાની નાયબ સિંહ સૈની સરકાર દ્વારા બાળ વિકાસ વિભાગની જે સુપરવાઇઝર પદોની જે જગ્યાઓ ખાલી પડે છે દર વર્ષે, તે જગ્યાઓમાં જે અનુભવ અને કહી શકાય લાયકાતના આધારે, એટલે કે ગ્રેજ્યુએશન જે લાયકાત આંગણવાડી સુપરવાઇઝર માટે ઓછામાં ઓછી ગણાય છે રાજ્યમાં, તેમાં ગ્રેજ્યુએટ થયેલા જે આંગણવાડી કાર્યકર બહેનો છે અને 10 વર્ષ કે તેથી વધુ સમયથી આંગણવાડી કાર્યકર તરીકે જે કાર્યરત હોય તેવા બહેનોને આપોઆપ બઢતી આપી આંગણવાડી સુપરવાઇઝર પદોની કુલ ખાલી પડતી જે જગ્યાઓ છે વાર્ષિક, તેમાં 50% અનામત આપવામાં આવી રહ્યું છે. એટલે કે 50% જગ્યાઓ ડાયરેક્ટ ભરતીથી, સીધી ભરતીથી નિમણૂક કરવામાં આવશે, જ્યારે 50% જગ્યાઓ આવા અનુભવી 10 વર્ષ કે તેથી વધુ સમયથી નોકરી કરતા અને શિક્ષિત કાર્યકર બહેનોને ડાયરેક્ટ આંગણવાડી સુપરવાઇઝરમાં કોઈપણ જાતની પરીક્ષા વગર બઢતી આપી દેવામાં આવશે. જય ભારત, જય હિન્દ, અસ્તુ.